નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગતરોજ 18 જૂનના રોજ હજારો ઉમેદવારો જે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજી અને સરકારને ભીંસમાં લેવાની તૈયારી કરી હતી. ક્યાંક ને ક્યાંક સરકારને પર આની અસર થઈ છે અને સરકાર આગામી સમયમાં કાયમી શિક્ષકની ભરતી કરશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. પરંતુ જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી ના થાય, કારણ કે કાયમી શિક્ષકોની જે ભરતી છે તેમાં સમય વિલંબ થઈ શકે છે. સૌથી પહેલાં તો મિત્રો જગ્યાઓનું જે છે તે મિત્રો રોસ્ટર તૈયાર થશે. ત્યારબાદ આ જગ્યાઓ માટે નાણાં વિભાગની મંજૂરી માટે ફાઇલ મોકલવામાં આવશે. નાણાં વિભાગની મંજૂરી મળ્યા બાદ જે છે તે મિત્રો આ જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવશે. ત્યારબાદ પરીક્ષા લેવામાં આવશે. આ તમામ જે પ્રક્રિયા છે તેને મિત્રો વધારે સમય લાગી શકતો હોવાથી હાલ સરકાર દ્વારા જે છે તે મિત્રો 6390 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલ જગ્યાઓ માટે જ્ઞાન સહાય યોજનાઓ અંતર્ગત જ્ઞાન સહાયકોની ભરતી માટે જે છે તે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને જે તે જિલ્લામાં આવતી તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 31/5/2024ની સ્થિતિએ ખાલી પડેલ જગ્યા વિષયવાર જે છે તેનું રોસ્ટર 20/6 એટલે કે 20 જૂન સુધીમાં મંગાવવામાં આવી રહ્યું છે. મિત્રો, તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો ક્યાં સુધીમાં જ્ઞાન સહાયકની ભરતી આવશે, કોણ કરી શકશે આવેદન, અને જે છે તે મિત્રો આ પરિપત્ર કમિશનર શાળાઓની કચેરી દ્વારા કરવામાં આવે છે તે શું છે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર 19 ગાંધીનગર દ્વારા તારીખ 18/6/2024નો 53845457 નંબરનો પરિપત્ર છે, જેમાં પ્રતિ શ્રી જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તમામ જિલ્લાઓને અનુલક્ષીને જે છે મિત્રો પરિપત્ર કરવામાં આવે છે, જેનો વિષય છે જ્ઞાન સહાયક માધ્યમિક વિભાગમાં યોજના અંતર્ગત વર્ષ 2024-25માં ભરવાપાત્ર ખાલી જગ્યાઓ અપલોડ કરવા બાબતે. જેમાં મિત્રો જૂના બે પરિપત્રો છે, જેમાં 10/7/2023નો શિક્ષણ વિભાગનો ઠરાવ છે અને શિક્ષણ વિભાગનો તારીખ 7/12/2023નો ઠરાવ વંચાણી લેવામાં આવેલ છે. લખવામાં આવેલ છે કે ઉપરોક્ત વિષય સંદર્ભે પરતે જણાવવાનું કે જ્ઞાન સહાયક માધ્યમિક વિભાગ યોજના અંતર્ગત વર્ષ 2024-25માં સરકારી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના તારીખ 10/7/2023ના ઠરાવની જોગવાઈ 4C અને 4Dમાં દર્શાવેલ કામગીરી પૂર્ણ કર્યા બાદ શાળાવાર, માધ્યમવાર અને વિષયવાર જ્ઞાન સહાયકોની ભરવાપાત્ર ખાલી જગ્યાઓ તારીખ 20/6/2024 સુધી અપલોડ કરવાની રહેશે. સદર અપલોડ કરેલ જગ્યાઓ પૂરતી ચકાસણી કરી શાળાઓના મંજૂર મહેકમને આધારે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા પ્રમાણિત કરી પ્રમાણપત્રો સહિત તારીખ 20/6/2024 સુધીમાં GSSC23PRI@gmail.com પર મોકલી આપવાની રહેશે. જે અન્વયે આપે ખાલી જગ્યાઓ પોર્ટલ પર દર્શાવવા અંગે નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઈ એન્ટ્રી કરવાની રહેશે. પહેલી છે મિત્રો સૂચના, રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી અન્વયે ટાટના જાહેરનામામાં સમાવિષ્ટ માધ્યમ અને વિષયો મુજબ ખાલી રહેતી જગ્યાઓની શાળાવાર એન્ટ્રી કરવાની રહેશે. તેમજ જિલ્લાની તમામ શાળાઓની ખાલી જગ્યાઓની પોર્ટલ પર એન્ટ્રી કરી અપડેટ કરવાની રહેશે. બીજું છે મિત્રો, જે જગ્યા પર જ્ઞાન સહાયક રિન્યૂ કરેલ છે તે ખાલી જગ્યા પોર્ટલ પર દર્શાવવાની રહેશે નહીં. ત્રીજું છે જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ જે તે શાળાની મંજૂરી જગ્યાઓ પૈકીની જ ખાલી જગ્યાઓ હોવી જોઈએ. ચોથું છે જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ માટે મંજૂર મહેકમ પૈકી ખાલી જગ્યા અને શિક્ષકના વિષયવાર કાર્યભારને ધ્યાને લેવાનો રહેશે એક વર્ગવાળી શાળાઓમાં પણ. પાંચમું છે નિવૃત્તિ, રાજીનામા, મૃત્યુ વગેરે જેવા કારણોસર ખાલી પડેલ જગ્યાઓ મહેકમ અને કાર્યભારના આધારે પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. છઠ્ઠો છે મિત્રો નિયમ કે ટાટના વિષયો ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, કોમ્પ્યુટર, હિન્દી, પીટી, ચિત્ર છે અને આ તમામ વિષયોની ટાટની પરીક્ષા માત્ર ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમમાં થઈ શકે છે, જેથી આ ત્રણ સિવાયના અન્ય કોઈ માધ્યમની ખાલી જગ્યાઓ ધ્યાને લેવાની નથી. સાતમું છે મિત્રો લઘુમતી શાળાઓમાં શાળા મંડળના જે છે તે ખાલી જગ્યા દર્શાવે તો ખાલી જગ્યા દર્શાવવાની રહેશે. આઠમો નિયમ છે મિત્રો શિક્ષણ વિભાગના 7/12/2023ના ઠરાવ પરથી નક્કી થયેલ કાર્યપદ્ધતિ અનુસાર વર્ગ વધારા ઘટાડાને ધ્યાને લઈ ચોખ્ખી ખાલી રહેતી જગ્યાઓ જ્ઞાન સહાયકની જગ્યામાં દર્શાવવાની રહેશે. અને નવમું છે આપની કક્ષાએ શાળાઓની માધ્યમ અને વિષયવાર જગ્યાઓની સંપૂર્ણ ખરાઈ કરી પોર્ટલ પર એન્ટ્રી કરવાની રહેશે, જેથી અંગત જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી રહેશે. ત્યારબાદ કોઈ પણ સુધારો ધ્યાને લેવામાં આવશે નહીં, તેની ગંભીરતાપૂર્વક નોંધ લેવાની રહેશે. મિત્રો, આવો મિત્રો કમિશનર શાળાઓની કચેરીઓના જે મદદની શિક્ષણ નિયામક છે તેમના દ્વારા જે છે તે મિત્રો પરિપત્ર કરવામાં આવે છે. આ મિત્રો જ્ઞાન સહાયકની જે ભરતી છે તે જુલાઈ મહિનાના મિત્રો જે છે તે 15 જુલાઈ સુધીમાં કરી દેવામાં આવશે. તમામ શાળાઓ પાસેથી મિત્રો જે છે તે નિયમ જે છે તે જગ્યાઓ ખાલી જે મંજૂર મહેકમ છે તે મિત્રો મંગાવી લેવામાં આવી છે અને આગામી 10 દિવસમાં એટલે કે 30 જૂન સુધીમાં ખાલી જગ્યાઓનું જે છે તે મિત્રો મહેકમ તૈયાર થઈ જશે. ને ત્યારબાદ 6390 કરતાં પણ વધારે જગ્યાઓ માટે જ્ઞાન સહાયકની જે ભરતી છે 15 જુલાઈની આસપાસ આવી શકે છે. આશા રાખીશું કે જ્ઞાન સહાયક યોજનાની જે સ્પેશિયલ પરીક્ષા લેવામાં આવી હતી ટેટ ટાટ તેમાં પાસ ઉમેદવારો
કે જેઓનો જ્ઞાન સહાયકમાં નંબર નથી લાગ્યો તેવા ઉમેદવારો માટે આ ન્યૂઝ આશાસ્પદ છે. જય હિન્દ. અસ્તુ.